ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે વાતો કરવામાં આવી હતી કે મહિલાઓ સુરક્ષિત છે અને મહિલાઓ માટેના અલગ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. પરંતુ વારંવાર ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાના અલગ અલગ ગામોના અલગ અલગ મહિલા સરપંચો ઉપર કેટલાક કદાવર નેતાઓ અને કેટલાક અસામાજિક તત્વો મહિલા સરપંચોની કામગીરીમાં વિક્ષેપ કરે અને મહિલા સરપંચો પર જાનલેવા હુમલો થાય તેવા બનાવો સતત વધી રહ્યા છે. ખેડા જિલ્લાનું પાલૈયા ગામ હોય કે ઠાસરા તાલુકાનું નનાદરા ગામ હોય, આવા કિસ્સાઓમાં પોલીસ ચોપડે મહિલા સરપંચો દ્વારા ફરિયાદ નોંધાવી પડી છે. ઠાસરા તાલુકાના નનાદરાની વાત કરીએ તો નનાદરા ગામે મહિલા સરપંચ તરીકે કૈલાસબેન પોતાનું જવાબદારી નિભાવે છે. ગામના વિકાસ કામો કરવા માટે દબાણ હટાવવાની નાગરિકોની રજૂઆત સંદર્ભે ગ્રામ પંચાયતની સામાન્ય સભા બોલાવવામાં આવી અને આ સભા પૂર્ણ થયા બાદ ગામના જ કહેવાતા ઠાસરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી દ્વારા આ મહિલા સરપંચને ગમે તેવા અપશબ્દો બોલવામાં આવ્યા, તેઓની સાથે મારપીટ કરવામાં આવી. તે બાબતની ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી. આજે આપણે આ જ નનાદરા ગામના મહિલા સરપંચ કૈલાસબેન સાથે છે ત્યારે તેઓની આ આપવીતી શું છે, તેઓને સરપંચ તરીકે કામગીરી કરવા માટે કોણ આડખીલીરૂપ બને છે તેની વધુ વિગતો મેળવીશું. કૈલાસબેન, આપની પર હુમલો કોના દ્વારા અને કયા કારણોસર થયો? અમારી ઉપર હુમલો એના કારણે થયો. અમારી સામાન્ય સભા હતી પંચાયતની અંદર. અમે બહાર નીકળ્યા સભા પૂરી કરીને અને પછી અમને અપશબ્દ ખરાબ ખરાબ ગાળો બોલતો અને મને મારે અને મેં એવું કીધું કે તમે દબાણ હટાવી લો. તે અમને કહે છે કે ના, કે દબાણ તો નહીં હટે, મોટા કલેક્ટર સાહેબ આવે ને તારે જે ચાલે તે કરી લેજે, કે એવું મને બોલતેલા. તો મેં એવું કીધું કે અમને ઉપર કલેક્ટર સાહેબનો અને મામલતદાર કચેરીથી અમારો ઓર્ડર છે, એટલા માટે અમે તમને કીધું છે. તો અમને કે તારો કલેક્ટરને બોલાવો હોય તારે જેને બોલાવો, તું થોડી સરપંચ છું, તું કઈ ગામની સરપંચ છું, એવું બધું મને અપશબ્દ બોલતા. આપને આવા અપશબ્દો બોલનાર વ્યક્તિ કોણ છે અને તે ભારતીય જનતા પાર્ટીમાં કયો હોદ્દો ધરાવે છે? એ અપશબ્દ બોલનાર ભરતભાઈ રાઠોડ છે, તે ભાજપના મહામંત્રી છે. અને નનાદરા ગામ એ ઠાસરા તાલુકાનું અગત્યનું ગામ અને મહિલા સરપંચ જ્યારે પોતાનો હોદ્દો સંભાળે, ગામના વિકાસ માટે કોઈ કાર્યો કરે અને કહેવાતી હાલની ભાજપની સરકારના મહામંત્રી દ્વારા તેઓની ઉપર હુમલો કરવામાં આવે ત્યારે ખરેખર ગુજરાત સરકારના સુરક્ષિત મહિલાના દાવાની અહીંયા પોલ ખુલી જાય છે. આપણે જોયું તે પ્રમાણે મહિલા સરપંચને અપશબ્દો બોલવામાં આવે અને તેઓને ગમે તેમ બોલવામાં આવે અને ગામના વિકાસ કામોને, ગામના દબાણ બાબતે કલેક્ટરને પણ ખિસ્સામાં લઈને ફરતા હોય તેવું વર્તન કરવામાં આવે ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ખેડા જિલ્લા ભાજપના નેતાઓ આવા પોતાના કાર્યકરો, પોતાના હોદ્દેદારો સામે શું પગલાં લેશે? કૈલાસબેન, આ તમારી પર જેમણે હુમલો કર્યો તેમની સામે તમે શું કાયદેસર કાર્યવાહી કરી છે? અમે કાયદેસર કાર્યવાહી કરી કે અમે પોલીસ સ્ટેશને રિપોર્ટ અરજી બી લખાઈ અને અમને 4 કલાકમાં બેસાડી પણ મૂક્યા. આપણે જોયું તે પ્રમાણે મહિલા સરપંચ દ્વારા છેવટે પોલીસનો સહારો લેવો પડ્યો. હવે પોલીસ કાયદેસરની કાર્યવાહી ક્યારે કરે છે અને કેવી કરે છે તેની પર ગ્રામજનોની મીટ મંડાઈ છે.